ગુજરાતને દેશના ઝડપથી વિકાસ કરતા રાજ્યોમાં ગણવામાં આવે છે, પરંતુ આ જ ગુજરાતમાં જો કરોડો લોકોને પોતાના પરિવારનું પેટ ભરવા માટે સરકારના મફત અનાજનો સહારો લેવો પડે તો આંકડા ચોક્કસ વિચારવા મજબૂર કરે છે. તાજા આંકડા મુજબ ગુજરાતમાં 3.38 કરોડથી વધુ લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અથવા સબસિડીવાળા અનાજનો લાભ લઈ રહ્યા છે. અર્થાત રાજ્યની અંદાજિત વસ્તીના મોટા હિસ્સા સુધી ખાદ્ય સુરક્ષા યોજનાની પહોંચ છે. હવે સવાલ એ છે કે આ આંકડો માત્ર સરકારી સહાયની પહોંચ બતાવે છે કે ગુજરાતમાં હજુ પણ મોટી આર્થિક જરૂરિયાત તરફ ઇશારો કરે છે. 3.38 કરોડ લાભાર્થી એટલે કેટલો મોટો આંકડો? ગુજરાતની 2026ની અંદાજિત વસ્તી આશરે 7.43 કરોડ માનવામાં આવે છે. તેની સામે ખાદ્ય સુરક્ષા યોજનાઓ હેઠળ આવતા લોકોની સંખ્યા 3.38 કરોડથી વધુ છે. એટલે લગભગ 45% જેટલી વસ્તી આ પ્રકારની ખાદ્ય સહાયના દાયરામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં લગભગ દરેક 2માંથી 1 વ્યક્તિ સુધી આ યોજનાનો લાભ પહોંચે છે. આ આંકડો માત્ર એક યોજના કેટલા લોકોને આવરી લે છે તે બતાવતો નથી, પરંતુ રાજ્યના અલગ અલગ વર્ગોમાં ખાદ્ય સુરક્ષાની જરૂરિયાત કેટલી મોટી છે તેની પણ ઝલક આપે છે. જોકે આ આંકડાને સીધી રીતે દરેક લાભાર્થી ગરીબ છે એવો અર્થ આપવો યોગ્ય નથી, કારણ કે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ નક્કી કરાયેલા માપદંડ પ્રમાણે લાભાર્થીઓની ઓળખ થાય છે. કોને કેટલું અનાજ મળે છે? હવે સમજીએ કે આ યોજનામાં લાભાર્થીને ખરેખર શું મળે છે. અંત્યોદય અન્ન યોજના હેઠળ આવતા પરિવારોને દર મહિને પરિવાર દીઠ 35 કિલો અનાજ મળે છે, જ્યારે પ્રાથમિકતા ધરાવતા પરિવારો માટે દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવાની જોગવાઈ છે. હાલમાં આ અનાજ મફતમાં આપવામાં આવે છે. ગુજરાત સરકારની માહિતી પ્રમાણે પણ રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આશરે 3.18 કરોડ લોકોને આ પ્રકારની ખાદ્ય સહાય આપવામાં આવી રહી હતી. એટલે આ યોજના ઘણા પરિવારો માટે માત્ર વધારાની સુવિધા નહીં, પરંતુ ઘરનું માસિક અનાજનું બજેટ સંભાળવામાં મહત્વની મદદ બની શકે છે. ગુજરાતમાં રેશન કાર્ડની સંખ્યા પણ મોટી. આ સમગ્ર વ્યવસ્થાનો આધાર રેશન કાર્ડ અને જાહેર વિતરણ વ્યવસ્થા છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલના તાજા આંકડા પ્રમાણે ગુજરાતમાં લગભગ 78.68 લાખ રેશન કાર્ડ નોંધાયેલા છે. તેમાં આશરે 8.4 લાખ અંત્યોદય અન્ન યોજના અને 70.63 લાખ પ્રાથમિકતા ધરાવતા પરિવારોના રેશન કાર્ડનો સમાવેશ થાય છે. રાજ્યમાં રેશન વિતરણ માટે 15,441 વાજબી ભાવની દુકાનો પણ નોંધાયેલી છે. આ વ્યવસ્થા દ્વારા સરકાર અનાજને સીધું લાભાર્થી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે, જેથી બજારના ભાવની અસર ઓછી પડે અને જરૂરી પરિવારોને નિયમિત ખાદ્ય સહાય મળી રહે. પરંતુ આટલા લાભાર્થીઓથી સવાલ શું ઊભો થાય છે? અહીંથી ચર્ચાનો બીજો પાસો શરૂ થાય છે. એક તરફ મોટી સંખ્યામાં લોકોને મફત અનાજ મળવું એટલે સરકારની ખાદ્ય સુરક્ષા વ્યવસ્થા મોટી વસ્તી સુધી પહોંચી રહી છે, પરંતુ બીજી તરફ વિકાસ અને આર્થિક પ્રગતિની વચ્ચે કરોડો લોકો હજુ પણ સરકારી ખાદ્ય સહાયના દાયરામાં કેમ છે એવો સવાલ પણ ઊભો થાય છે. આ સાથે લાભાર્થીઓની ઓળખ સમયાંતરે અપડેટ કરવાની જરૂરિયાત પણ મહત્વની છે. સંસદીય વિશ્લેષણમાં પણ NFSA હેઠળની વસ્તી કવરેજ જૂના વસ્તી આધાર પર નક્કી થયેલી હોવાના કારણે સમયાંતરે સમીક્ષા કરવાની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. એટલે પડકાર માત્ર અનાજ પહોંચાડવાનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિ સુધી યોગ્ય લાભ પહોંચે અને પાત્રતા બદલાય ત્યારે રેકોર્ડ પણ અપડેટ થાય એ પણ એટલું જ મહત્વનું છે. લાભાર્થીઓની ચકાસણી અને eKYC કેમ જરૂરી? ખાદ્ય સુરક્ષા યોજનામાં સાચા લાભાર્થી સુધી અનાજ પહોંચે તે માટે ઓળખ અને ચકાસણી મહત્વની છે. ગુજરાતમાં ઓક્ટોબર 2025 સુધીના આંકડા પ્રમાણે લગભગ 3.53 કરોડ લાભાર્થીઓમાંથી 3.20 કરોડથી વધુ લોકોની eKYC પૂર્ણ થઈ હતી. એટલે પૂર્ણતાનો દર આશરે 91% હતો. આવી ડિજિટલ ચકાસણીથી રેશન વ્યવસ્થામાં ખોટા અથવા ડુપ્લિકેટ લાભાર્થીઓને દૂર કરવામાં અને સાચા લાભાર્થીઓ સુધી સરકારી સહાય પહોંચાડવામાં મદદ મળી શકે છે.
સાથે જ એક દેશ એક રેશન કાર્ડ જેવી વ્યવસ્થાથી લાભાર્થીઓને રાજ્યની અંદર અન્ય સ્થળે પણ રેશન મેળવવાની સુવિધા મળી રહી છે. મફત અનાજ રાહત છે કે વિકાસ સામેનો સવાલ. ગુજરાતમાં કરોડો લોકો સુધી મફત અનાજ પહોંચે છે એટલે સરકારની ખાદ્ય સુરક્ષા વ્યવસ્થા કેટલી મોટી છે તેનો અંદાજ આવે છે. પરંતુ આંકડાનો બીજો અર્થ પણ છે. જો વિકાસની સાથે રોજગાર, આવક અને જીવન ધોરણમાં સુધારો થાય તો ભવિષ્યમાં કેટલા પરિવારોને આવી સહાયની જરૂર રહેશે? હાલ માટે તો સરકારની યોજનાઓ લાખો પરિવારોના ઘરના અનાજનું બજેટ સંભાળી રહી છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આ સહાય જરૂરિયાતમંદો માટે સુરક્ષા જાળ બની રહે કે પછી એક દિવસ એવી સ્થિતિ આવે જ્યાં વધુને વધુ પરિવારો પોતાના પગ પર ઊભા થઈને સરકારી અનાજ પરની નિર્ભરતા ઘટાડે.